Listen, parents, don't be so cruel to your child in his or her childhood. મા બાપોને નમ્ર વિનંતી પ્રાર્થના જે ગણો તમે એ કરવાની. બાળકો સાથે ઘાતકી વર્તન કરવાનું રહેવા દો, બિલકુલ ભૂલી જાઓ. બાળકોએ તો તમને અરજી કરી નહોતી કે અમને જન્મ આપો. એ તમારી જાતીય ઈચ્છા સંતોષવાનું પરિણામ છે, એ રૂપે આવી ગયા છે. હવે તમે એના માલિક નથી, તમે જન્મ આપ્યો છે. હવે તમે ઈચ્છો છો કે તમે બહુ દટાયેલા છો સમાજની જવાબદારીથી, આર્થિક જવાબદારીથી, દોડધામથી, અનેક પ્રકારના સ્ટ્રેસ છે તમારી. એટલે તમે બાળક ઉપર ધ્યાન આપી શકો એમ નથી. એટલે તમને બાળક મુશ્કેલી રૂપ લાગે છે. એટલે બાળક તમારા માટે બધી સમસ્યાઓ સર્જે છે, તમને ઉશ્કેરે છે, તમને જીવવા નથી દેતા. અને એ વખતે તમે યુવાન છો એટલે તમે કહેશો અમારા સ્વપ્નાઓનું શું, અમારી જિંદગીનું શું. અને આ બધાનો ગુસ્સો એ તમારા વર્તનમાં આવે છે. મનોવિજ્ઞાન એવું કહી રહ્યું છે, બાળક જિંદગીમાં સૌથી વધુ શીખે છે 2.5 વર્ષનું હોય ત્યાં સુધી, અને 5 વર્ષે તો શીખવાનું લગભગ બંધ કરી દે છે. હવે પછી આગળ જે ભેગું થાય છે ને એ બધું એ પુનરાવર્તન હોય છે. બસ એ બધું જોઈને શીખે છે, કુટુંબ અને મા બાપ પાસેથી. તમારું વર્તન, તમારી ભાષા, તમારા સંસ્કાર, તમારી સંસ્કૃતિ, તમે જે કહો એ સતત જોયા કરે છે. હી ઇઝ અ વેરી ગુડ ઓબ્ઝર્વર. એટ ધ સેમ ટાઈમ હી ઇઝ અ વેરી ગુડ લર્નર. એ શીખે છે. સીધી વાત છે ને. તમે કાંટાની બોરડી વાવશો તો હવે ઉગશે કાંટા, અને જ્યારે ભવિષ્યમાં તમારું વૃદ્ધત્વ છે, હાથ પગ નહીં ચાલતા હોય ને, ત્યારે એ કાંટા તમારા પગમાં વાગશે. કાફકા કરીને ફિલોસોફર, અને એમણે કહ્યું હતું કે દરેક ઘરમાં બાળકો એક ગંદા નાલીના કીડા હોય એમ કચડી નાખવામાં મા બાપ દ્વારા આવે છે. અને તેથી કચડાઈ ગયેલા આ કીડાઓ સમાજ સાથે વર્ષો પછી વેર લે છે. અને ત્યારે આખો સમાજ એ નાલીના કીડાઓની પીડાથી ગંદો બની ગયો છે. બાળકો બધું નોંધે છે. તમે એને શું આપ્યું? તમે એના ઉછેરમાં તમારો શું ફાળો છે? તમને ખબર છે એક માએ કેટલું ધ્યાન રાખીને એક છોડ ઉછેર્યું છે? ત્યારે સુગંધિત ગુલાબ અને મોગરા ને એવા કેટલાય પુષ્પોના છોડ થાય છે. એક ભૂલ અને છોડ કરમાઈ જાય છે. બસ આ તો એનાથી પણ વધારે જીવંત છે. કરમાઈ ગયો ને તો 20, 25, 30 વર્ષ પછી તમારું જીવન કરમાઈ જશે, કદાચ કચડાઈ જશે. ત્યારે હાથ પગ, શરીર અને ઇન્દ્રિયો નહીં ચાલતી હોય. અને ત્યારે એ લોકો જૂના દિવસો, એમના મનમાં પડેલી ઘટનાઓ, જે સંસ્કારો છે, એ ઉથલો મારશે અને વર્તનમાં દેખાશે. બહુ જ તકલીફ પડશે 60 વર્ષની ઉંમર પછી, જ્યારે એ કહેશે ચૂપ રહો, તમે વચ્ચે ના બોલો, તમને ખબર ના પડે, તમારે મને સલાહ નહીં આપવાની. તમે જે કર્યું એ તમે કર્યું, તમે કહો છો એ મારે નથી કરવું,
મારી બાબતમાં દખલ ના જોઈએ, ચૂપચાપ બેસી રહો. અને પછી આપણે મંદિરોના ઓટલે બેસી રહેવું પડશે. અને પછી આપણા જેવા સમવયસ્કો જોડે બેસીને કહીએ છીએ નવી પેઢી હલકત છે, મા બાપ વડીલોનું માન નથી રાખતી. નહીં, એવું કશું નથી. આ આપણા કર્મોની સજા છે. તમે મારી મારીને સ્કૂલે લઈ ગયા હતા ને, રડાયો તો ને, આંખમાંથી આંસુ, આંખમાંથી આંસુ, ગાલ પર દડ દડતા રહ્યા, ત્યારે ધસડીને તમે સ્કૂલે લઈ ગયા હતા ને. હવે એ તમને ધક્કા મારીને વૃદ્ધાશ્રમ લઈ જાય છે. બસ, જે વાવ્યું છે એ લણો. પહેલા ભૂલો તમે કરી, નવી પેઢીએ નહીં. તમારે એને ઉછેરવાનું હતું, તમારે ધ્યાન આપવાનું હતું. તમારે કેસર કેરીનો આંબો 20-25 વર્ષ પહેલા વાવવાનો હતો, તો અત્યારે વૃદ્ધત્વમાં મીઠી અમૃત જેવી કેસર કેરીનો રસ ખાતો. એ ન થયું. અને માટે હવે શબ્દો છે આપણી પાસે, જનરેશન ગેપ. નવી પેઢી અમારું સાંભળતી નથી, અને નવી પેઢી એમ કે છે આ લોકોને કઈ સમજ પડતી નથી. આ જે ક્રાઇસિસ સમાજમાં છે એ આપણે જ ઊભી કરી છે.